જય માતાજી। શું તમે જાણો છો ઘરે બેઠા દ્વારકાધીશને અરજી કરવાની સાચી વિધિ? કાળિયા ઠાકોર તમારી દરેક પોકારને સાંભળશે। જય માતાજી। હિન્દુ સનાતન ધર્મમાં દ્વારકાધીશ જગતગુરુ અને રાજાધિરાજ તરીકે બિરાજમાન છે, જ્યાં તેઓ ભક્તોની દરેક પોકાર સાંભળે છે। જો તમે પણ કોઈ મનોકામના પૂર્ણ કરવા માટે દ્વારકાધીશના ચરણોમાં અરજી કરવા માંગો છો તો કોઈ પણ મહિનાની શુક્લ પક્ષની એકાદશીએ ઘરે બેઠા બેઠા એક પવિત્ર વિધિ કરી શકો છો। આ માટે એક આખું છોતરાવાળું શ્રીફળ લઈ તેમાં તમારી શક્તિ અનુસાર 11, 21, 51 કે 101 રૂપિયા અર્પણ કરો। ત્યારબાદ મનમાં તમારી ઈચ્છા કે સંકલ્પનું સ્મરણ કરતા કરતા શ્રીફળ પર નાળા છડીના 7 આટા વીંટોળો અને તેને લાલ કપડામાં ઢાંકીને મજબૂત ગાંઠ બાંધી દો। આ પવિત્ર શ્રીફળને તમારા ઘરના મંદિરમાં ઠાકોરજીની મૂર્તિ કે છબી પાસે સ્થાપિત કરી અત્યંત શ્રદ્ધા અને ભગવાનના કાને વાત પહોંચતી હોય તેમ પ્રાર્થનાને રજૂ કરો। દ્વારકાધીશ સમક્ષ આ વિધિપૂર્વક કરેલી અરજી ક્યારેય નિષ્ફળ જતી નથી। અરજી સ્વીકારાયા બાદ અથવા સંકલ્પ પૂર્ણ થવાના સમયે દ્વારકાધામની પવિત્ર યાત્રાનું આયોજન કરો। ત્યાં જઈને કાળિયા ઠાકોરના ભાવપૂર્વક દર્શન કરો અને તમારી યથાશક્તિ મુજબ ગરીબોને દાન, ગાયોને ઘાસચારો કે કોઈ સત્કર્મ પરમાર્થ અવશ્ય કરો। સાચા હૃદયથી અને સંપૂર્ણ સમર્પણ ભાવથી કરેલી આ અરજી દ્વારકાધીશના દરબારમાં જરૂર સ્વીકારાય છે અને ભક્તોના કષ્ટો દૂર થઈ સુખ સમૃદ્ધિના માર્ગ ખુલે છે। તો આ વિડીયોને શેર જરૂરથી કરજો અને કમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં।